હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર એસાઇનમેન્ટનો પેપર નંબર 6નો સેક્શન એ જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આપણે શરૂ કરીએ સેક્શન એ, જેના દરેકના એક એક ગુણ હશે અને ટોટલ 24 ગુણનો રહેશે. બરાબર. તો એની અંદર પહેલો દાખલો જોઈએ. બે અંકોની સંખ્યામાં અંકોના એકમનો અંક x + 1 અને દશકનો અંક x - 1 હોય તો તે સંખ્યા કઈ હશે? હવે આ મોસ્ટ આઈએમપી MCQ જે ઘણી વખતે ઘણા પેપરમાં પૂછાયેલો, આપણા આગળના પેપર પણ હતો, રકમ અલગ હતી પણ આ દાખલો હતો. બરાબર. તો એ જોઈએ તો પહેલા તો આપણે શું લઈશું? મૂળ સંખ્યા. બરાબર. અહીંયા શું કીધેલું છે? બે અંકોની સંખ્યામાં એકમનો અંક x + 1 અને દશકનો અંક x - 1. તો પેલું તો દશક લઈએ તો 10, એટલે આ દશકનો અંક, પ્લસ અહીંયા શું આવશે? એકમનો અંક. હવે અહીંયા દશકનો અંક આપણને શું આપેલું છે? x - 1 પ્લસ એકમનો અંક x + 1. હવે 10 ને અંદર ગુણીએ, અંદર 10 ને ગુણીએ તો એ શું થાય? 10x અને 10 એકા 10 પ્લસ x પ્લસ 1. તો એ x વાળા બે પદ થશે, 10x અને 1x, એટલે કેટલા થાય? 11x. અને અહીંયા શું થાય? પ્લસ માઇનસ, એટલે કે માઇનસ થશે કેટલા? 10 માંથી 1 જાય એટલે 9 રહેશે. તો આપણો જવાબ થશે 10x - 9. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે? એમ x અને y નો ઉગમ બિંદુ 0 O બિંદુથી 0 અને 0 થી અંતર ખાલી જગ્યા. અંતરની વાત કરેલી હોય તો આપણું જવાબ શું આવશે? અંતર માટેનું સૂત્ર એટલે કે x² + y². અહીંયા a અને b આપ્યું હોય તો અહીંયા a² + y² થાય. બરાબર. અને આ તો દર વખતે ઘણી વખતે એક્ઝામમાં પૂછાતો રહેતો હોય છે, તો ખાસ ધ્યાન આપજો. ખાલી જસ્ટ એક સૂત્ર જ છે. બરાબર. સમાંતર શ્રેણીમાં આગળ જોઈએ. સમાંતર શ્રેણીમાં a = 7, b = 3, n = 8 હોય તો an = ખાલી જગ્યા. તો an બરાબર શોધવાનું કીધું હોય તો આપણે શું કરીશું? n વાળું સૂત્ર મૂકીશું. તો a + n - 1 d. તો a 8, n 8, a 7, અહીંયા આવશે 8 - 1 અને d એટલે 3. બરાબર. ત્યાર પછી જોઈએ તો 7 વત્તા આ કેટલા થશે? 8 માંથી 1 જાય એટલે 7 કૌંસમાં 3. હવે અહીંયા જોઈએ તો ઘણા શું કરશે? 7 + 7 પછી ગુણ્યા 3 કરશે. એવું થશે નહીં, કારણ કે આપણે ભાગોસબાનો નિયમ જોઈએ તો પહેલા ભાગાકાર થાય, ભાગાકાર ના હોય તો ગુણાકાર, પછી સરવાળો અને બાદબાકી આવશે. બરાબર. એટલા માટે આપણે પહેલા શું કરીશું? આ બંનેનો ગુણાકાર. તો 7 m ના m, 7 તરી 21 અને 21 વત્તા 7 એટલે કેટલા થાય? તો 28. તો આપણો a8 એ કેટલા થશે? 28 થશે. તો આપણો થશે ઓપ્શન ડી જવાબ થશે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. દ્વિઘાત સમીકરણ 3x² - 6x + 2 = 0 નો વિવેચક b² - 4ac બરાબર ખાલી જગ્યા. આ પણ મોસ્ટ આઈએમપી. બરાબર. આ રીતનો દાખલો ઘણી વખતે પૂછાતો રહેતો હોય છે. તો અહીંયા જોઈએ તો આપણે સૂત્ર પ્રમાણે જે દ્વિઘાત સ્વરૂપે જે સૂત્ર હોય એ પ્રમાણે ax² + bx + c સ્વરૂપે એ આપેલું જ છે. તો એ પેલું તો a = 3, b બરાબર થશે -6 અને c બરાબર થશે 2. તેટલા માટે વિવેચક લઈ લઈએ. વિવેચક બરાબર સૂત્ર શું થાય? b² - 4ac. એની અંદર આપણે શું કરવાનું? કિંમતો મૂકવાની. -6 4 a એટલે 3 અને આ થશે 2. 6 નો વર્ગ 36 -4 તરી 12 24. 36 માંથી 24 જાય તો કેટલા રહે? 12. તો આપણો જવાબ થશે 12. તો અહીંયા 12 એટલે ઓપ્શન બી. બરાબર. એકદમ ઈઝી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું આપેલું છે? વર્ગમૂળમાં 1 + tan² θ બરાબર ખાલી જગ્યા. 1 + tan² θ બરાબર ખાલી જગ્યા. તો એના માટે આપણે આ રીતે લખી શકીએ. 1 + tan² θ બરાબર શું થાય? વર્ગમૂળમાં sec² θ થાય.
અને જો આનો વર્ગમૂળ કાઢી લેવામાં આવે તો sec થીટા થઈ જાય, અહીંયા સ્ક્વેર હોય જતો રહે. તો આપણો જવાબ શું થશે? ઓપ્શન સી. બરાબર. આના માટે નિત્યસમ અને સૂત્ર આવડવા ખૂબ જ જરૂરી, એટલે ના આવડતા હોય તો તૈયાર કરી દેજો. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એ શું કીધેલું છે? પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા છે. બરાબર. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા છે. તો પહેલાં તો એના માટે એ x બાર થશે. બરાબર. તો એના માટે આપણે આ રીતે ગણી શકીએ, Sn બરાબર n/2 કૌંસમાં n પ્લસ 1. n કેટલા? તો પ્રથમ 10 એટલે 10 ભાગ્યા 2 કૌંસમાં 10 પ્લસ 1. તો એ શું થાય? 5 કૌંસમાં 10 ને 1 11, તો 55 થયો. આ શું આવ્યો? આપણો Sn. અને આ ટોટલ સરવાળાને આપણે શું કહી શકીએ? સિગ્મા xi કહી શકાય. તો અહીંયા મધ્યક શોધવાનો હોય તો x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n થાય. તો સિગ્મા xi એટલે કેટલા? 55 ભાગ્યા n એટલે સંખ્યા 10. તો શું થશે? 5.5. તો આપણો x બાર થશે 5.5. તો ઓપ્શન એ એનો જવાબ થશે. બરાબર. દાખલામાં ધ્યાન આપજો, આવડે એવો જ છે, ખાલી સમજીને થોડો ગણતરી કરવાની રહેશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો નીચેના યોગ્ય જવાબ પસંદ કરીને લખો. ગુસા શોધવાનું કીધેલું છે 12 અને 21નો. તો પહેલો તો 12 અને 21ના આપણે અવયવો પાડીએ તો શું થાય? 4 તરી 12 અને 7 તરી 21. તો બંનેમાંથી કોમન શું નીકળે? 3. તો એનો મતલબ કે આપણો ગુસા શું થાય? 3. તો આપણો જવાબ થશે 3. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, એક દાખલો ગુસાનો હશે જ. બરાબર. એક્ઝામની અંદર તો ખાસ ધ્યાન આપજો. અહીંયા શું કીધું છે? કોઈ પણ બહુપદી p of x માટે y બરાબર p of x નો આલેખ આપેલ છે તો p of x ના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા છે. તો અહીંયા શૂન્યોની સંખ્યા શું થશે? તો એક બિંદુ પર છેદવાથી આપણે શું કરી શકાય? એનો જવાબ થશે 1. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીંયા શું કીધું છે? સૂર્ય પશ્ચિમમાં આથમે છે તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે અમુક લોકો આમાં ભૂલ કરશે. સૂર્ય પશ્ચિમમાં આથમે છે, અમુક વાર મોટાભાગે એવું પૂછાતું હોય કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. એની જગ્યાએ ક્વેશ્ચન આખો ઉલટો પૂછેલો છે કે પશ્ચિમમાં આથમે છે. તો સૂર્ય પશ્ચિમમાં જ આથમે એટલે એની સંભાવના શું થઈ જાય? 1 થઈ જાય. ઘણા લોકો ભૂલથી શું લખીને આવે? 0. બરાબર. તો ધ્યાન આપજો. અને આ IMP અવારનવાર એક્ઝામની અંદર પૂછાતો રહેતો હોય તો ખાસ ધ્યાન આપજો. હવે અહીંયા જોઈએ તો 9sec² માઇનસ 9 tan² એ બરાબર ખાલી જગ્યા. તો આમાંથી આપણે જવાબ શોધીને લખવાનું થાય તો પહેલો તો આપણે લખી દઈએ એમના એમ a માઇનસ 9 tan²a. તો અહીંયા તો પહેલું તો 9 ને કોમન કાઢીએ તો અંદર શું રહે? sec² a માઇનસ tan²a. બરાબર. તો આના ઉપર નિત્યસમ થાય આ રીતે sec² a માઇનસ tan²a બરાબર શું થઈ જાય? 1. તો એનો મતલબ શું? તો અહીંયા 9 ગુણ્યા આ શું થઈ જાય? આખું પદ 1. તો અહીંયા શું થાય? 9 એકા 9. તો આપણો ફાઇનલ જવાબ થશે 9. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શકો હોય. કેટલા હોય? તો 2 હોય. કઈ રીતે જોઈએ? આ રીતે વર્તુળ હોય તો એના સમાંતર 2 સ્પર્શકો. તો આ સમાંતર થયા તો આ કેટલા થયા? 1 અને આ 2 સ્પર્શક. બરાબર. ત્યાર પછી જોઈએ 30 અને 40ની મધ્ય કિંમત ખાલી જગ્યા થાય. હવે મધ્ય કિંમત શોધવી હોય તો આપણે આગળના દાખલાની અંદર દરેક દાખલાની અંદર શોધતા હતા. શું કરવાનું? બંનેનો સરવાળો ભાગ્યા 2. કેટલો થાય? 70 ભાગ્યા 2. તો શું થશે? 70 ભાગ્યા 2 એટલે 35 થાય એનો અડધો. તો આપણો જવાબ થશે 35. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા શું કીધેલું છે? ખરા ખોટા. હવે આપણે ખરા ખોટાનો જવાબ આપવાનો. 5 વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. તો વર્ગમૂળમાં 2 અવિભાજ્ય હોય તો એનું એ વર્ગમૂળમાંથી દૂર કરી શકાય નહીં. એટલા માટે આ શું થઈ જાય? અસમય સંખ્યા. તો એટલા માટે આ વિધાન કેવું કહેવાય? ખરું. બરાબર. પછી આગળ જોઈએ તો વર્ગમૂળમાં 3x + 5 એ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદી કહેવાય ને, કારણ કે x ઉપર એક જ ઘાત હોય એટલા માટે આ શું થઈ જાય? ખરું. એટલા માટે આ સુરેખ બહુપદી કહેવાય. ઉપર 2 ઘાત હોય તો સુરેખ બહુપદી કહેવાશે નહીં. ત્યાર પછી આગળ જોઈએ તો એ શું કીધેલું છે? સમીકરણ x/3 માઇનસ y/2 બરાબર 5 ને પ્રમાણિત સ્વરૂપે 2x + 3y - 30 થી 0 થી લખી શકાય. તો કઈ રીતે લખીએ તો જોઈએ. પહેલા આપણે આને લખી દઈએ અહીંયા 2 = 5. જોઈએ કે લખી શકાય કે નહીં. બરાબર.
તો અહીંયા આપણે જો લસા લઈ લઈએ કેટલાનું 6 લસા થાય તો એનો મતલબ કે બધા પદને આપણે કેટલા વડે ગુણીશું 6 વડે. તો 3 દુ 6 અને બરાબર 3 દુ 6 3 દુ 6 અહીંયા 2 હતા હા તો અહીંયા શું આવશે 3 તો અહીંયા શું થાય 2x - 3y પછી બરાબર 30 તો એને અંદર લઈ લઈએ તો અહીંયા શું થાય 2x - 3y -30 બરાબર 0. હવે આપણે આ રીતે લખવાનું હતું પ્લસ આવે ને અહીંયા શું હતું માઇનસ તો એનો મતલબ કે આ વિધાન સાચું છે નહીં એટલા માટે આ શું થઈ જશે ખોટું બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એ શું કીધું છે 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. તો પહેલું તો 2020નું વર્ષ એ લીપ વર્ષ બનશે બરાબર એટલા માટે દિવસો કેટલા થાય 366 તો અહીંયા આપણે જોઈએ તો 366 અઠવાડિયાના કેટલા દિવસ 7 તો આપણે ભાગાકાર કરીએ તો શું થશે 5 × 35 કેટલા વધશે 1 6 7 દુ 14 તો 2 તો અહીંયા શું આવ્યું 2/7 આ રીતે લખી શકાય. અહીંયા આપણને શું કીધેલું છે 3/7 તો સરખું થયું કહેવાય ના તો આ શું થયું વિધાન ખોટું છે બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણને શું કીધેલું છે સમાંતર શ્રેણી 10 8 6 4 નો સામાન્ય તફાવત શોધો. આ તો આપણે સામાન્ય તફાવતમાં d બરાબર શું થાય a2 - a1 તો a2 એટલે 8 - 10 હવે 8 માંથી 10 કાઢીએ શું થઈ જાય -2 તો આપણો જવાબ થશે -2. ત્યાર પછી જોઈએ તો વર્તુળ એ ચતુષ્કોણ ABCD ની બધી બાજુઓને સ્પર્શે છે. જો AB બરાબર 7 સેમી BC બરાબર 3 સેમી AD CD બરાબર 4 સેમી તો AD શોધો. હવે આ તો IMP દાખલો ઘણી વખતે 2 ગુણની અંદર પણ પૂછાઈ શકે તો એક આ વર્તુળ જે આ રીતે બધા એને એકબીજાને છેદતા હોય તો A B C અને આ D એના માપ લખી દઈએ 7 સેમી 3 સેમી 4 સેમી અને આપણે આ બિંદુ શોધવાનું એટલે બાજુ શોધવાની એમ. તો અહીંયા આપણે કઈ રીતે લખી શકીએ ચતુષ્કોણ હોય વર્તુળનું તો AB + CD સામસામેની બાજુઓ સમાન હોય એ રીતે તો અહીંયા શું થાય AD + શું થશે BC તો બરાબર કરીને લખીએ તો અહીંયા 7 + 4 બરાબર AD + 3 તો આ કેટલા થાય 11 તો AD + 3 તો એ શું થાય AD બરાબર 11 - 3 તો AD બરાબર 11 માંથી 3 જાય તો કેટલા રહે 8 તો આપણો જવાબ શું આવશે 8 સેમી બરાબર છે એકદમ ઈઝી જે 2 ગુણની અંદર પણ પૂછાઈ શકે. તો આગળ જોઈએ નેક્સ્ટ અહીંયા શું કીધેલું છે 1 થી 15 સુધીની સંખ્યામાં પસંદ કરેલ સંખ્યાની અવિભાજ્ય સંખ્યાનો સરવાળો સંભાવના શોધો. તો પહેલું તો 1 થી 15 સુધીની સંખ્યાઓ પહેલી તો લખી દઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને આ 15. હવે એની અંદરની અવિભાજ્ય સંખ્યા એટલે 1 2 3 પછી 5 7 11 અને 13 થશે. કેટલી થઈ ટોટલ સંખ્યા 1 2 3 4 5 ની 6 થઈ માટે P of E બરાબર શું થાય ટોટલ સંખ્યા કેટલી 15 અને આ કેટલી આવી 6 તો શું થાય 2 તરી 6 અને 3 પંચા 15 તો 2 પંચમાંશ જવાબ આવશે. તો P of E ની જે આપણી ઘટનાની સંભાવના આવી 2/5 મળશે બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એ શું કીધેલું છે જો n બરાબર 100 a બરાબર 25 x બાર બરાબર 25 હોય તો સિગ્મા FIDI શોધો. તો એના માટે સૂત્ર શું થશે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI અહીંયા આપણને મધ્યક આપી દીધેલો છે તો x બાર બરાબર 25 a બરાબર 25 પ્લસ સિગ્મા FIDI આપણે શોધવાનો અને n કેટલો તો 100. પહેલું તો 25 આ બાજુ જાય બરાબર સિગ્મા FIDI ભાગ્યા 100 જો 25 માંથી 25 જાય એટલે શૂન્ય FIDI ભાગ્યા 100 100 આ બાજુ ગુણાકારમાં જાય તો 0 × 100 બરાબર સિગ્મા FIDI તો એ શું થઈ જાય 0 × 100 એટલે 0 સિગ્મા FIDI
તો FIDI નો જવાબ શું થશે? 0. બરાબર. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો એ શું થઈ જાય? 0 થઈ જાય. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા આપણને શું કીધેલું છે? જો એક વર્તુળનું ચાપ કેન્દ્ર આગળ કાટખૂણાથી આંતરે તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? બરાબર. તો અહીંયા આપણે કાટખૂણો લીધો હોય તો ખૂણો θ બરાબર 90 થશે. તો અહીંયા A બરાબર સૂત્ર શું થશે? πr² θ ભાગ્યા 360. તો અહીંયા જોઈએ તો πr² એમના એમ θનું મૂલ્ય કેટલું? તો 90 ભાગ્યા 360. 9 ચોક 36. તો અહીંયા શું થાય? 40. સોરી 1 મિનિટ 4 આવશે ને? બરાબર. 0 0 તો ઉડી જાય. તો અહીંયા શું થાય? πr² ભાગ્યા 4. આ આપણો જવાબ થશે એ બરાબર. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા શું કીધેલું છે? એક ઘડિયાળનો મિનિટ કાંટો 10 મિનિટમાં કેન્દ્રથી આગળ કેટલા માપનો ખૂણો રચે? તો અહીંયા જોઈએ તો પહેલું તો 60 મિનિટ. તો 1 કલાકમાં 360. તો અહીંયા 10 મિનિટ બરાબર કેટલા? તો અહીંયા શું થાય? 10 ગુણ્યા 360 ચોકડી ગુણાકાર ભાગ્યા 6. 0 0 ઉડી જાય. 6 6 36. તો 10 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 60. તો કેટલાનો ખૂણો બનશે? તો 60 અંશનો ખૂણો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ જોડકા. તો અહીંયા શું કીધેલ છે? સમઘનનું કુલ પૃષ્ઠફળ. સમઘનનું કુલ પૃષ્ઠફળ શું થાય? તો 6l². બરાબર. અને લંબઘનનું કુલ પૃષ્ઠફળ આ આપણે કીધેલું જ છે કે આ સૂત્રો તૈયાર કરી દેવા તો શું થાય? 2lb + bh + hL. બરાબર. તો હવે આપણે આ સેક્શન એ અહીંયા જ પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આગળ સેક્શન બી જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.